નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે મિત્રો આપણે મનોવિજ્ઞાનમાં ત્રીજા યુનિટમાં એક અંતિમ જે છે ટોપિક રહ્યો છે, પછી આપણે આ યુનિટ જે પૂર્ણ થશે ત્યાર પછી આપણે ચોથા યુનિટ તરફ આગળ વધીશું. સ્વાધ્યાય પણ આપણે સોલ્વ કરીશું બને ત્યાં સુધી. તો આજનો જે ટોપિક છે મિત્રો કે મનોદુર્બળતા. ડાયરેક્ટ આપણે ટોપિક ઉપર જઈએ. આજનો જે ટોપિક છે મનોદુર્બળતા. કોને કહી શકાય મનોદુર્બળતા? મનોદુર્બળતાને મનોવિજ્ઞાનમાં સમજવા માટે આપણે વિશિષ્ટ એવા શબ્દોને સમજવા ખૂબ આવશ્યક છે. કયા શબ્દોને? તો મિત્રો અહીંયા આપણે ખામી, ક્ષતિ, અસક્ષમતા અને મનોદુર્બળતા. અસક્ષમતા, ખામી, ક્ષતિ અને એક છે આપણે કહેવું હોય તો કહેવાય કે ખોટ, વિકલાંગતા, જે હાલ અત્યારે શબ્દ પ્રયોજાય છે દિવ્યાંગતા. તો આ દરેક જે શબ્દો છે મિત્રો એનો અર્થ આપણે સમજવો ખૂબ જ આવશ્યક છે. મનોદુર્બળતા થી બિલકુલ વિપરીત આ તમામ બાબતો એ જોડાયેલી છે. ખામી કોને કહી શકાય? ક્ષતિ કોને કહી શકાય? અસક્ષમતા કોને કહી શકાય? ખોટ કોને કહી શકાય? વિકલાંગતા કોને કહી શકાય? દિવ્યાંગતા કોને કહી શકાય? તો દરેક જે બાબત છે એ ખામીને જ્યારે આપણે જોવા જઈએ, તો કોઈ એવી બાબત કે જેના કારણે એ કોઈ પણ અમુક ચોક્કસ પ્રકારના કાર્યો છે તે કરી શકે નહીં. એક્ઝામ્પલ ફોર, કોઈ વ્યક્તિ છે એનો અકસ્માત થાય છે. અકસ્માત થતા એને ચોક્કસ પ્રકારની શું ક્ષતિ ઉત્પન્ન થાય? જેમ કે હાથ પગ પર ઈજા થવી. હાથ અને પગ ઉપર ઈજા થતા એના કોઈ એ હાથ અથવા તો પગ અથવા તો અન્ય કોઈ અવયવ, બરોબર, અન્ય કોઈ અવયવ પર ઈજા પહોંચે, ક્ષતિ પહોંચે, ઈજા અથવા તો ક્ષતિ પહોંચે, અને ક્ષતિને કારણે એનામાં એક કાર્ય, હાથ પગ અથવા તો અન્ય કોઈ અવયવના કાર્ય કરવાનું કૌશલ્ય માં વિક્ષેપ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય મિત્રો? વિક્ષેપ ઉત્પન્ન થાય. તો એક ખામી થઈ. ત્યાર પછી આપણે વાત કરીએ કે કોઈ બાળક છે, એ બાળકમાં વૃદ્ધિ અને વિકાસની દ્રષ્ટિએ એનામાં ઉણપ જોવા મળતી હોય. શું જોવા મળતું હોય? ઉણપ. એક્ઝામ્પલ ફોર, તો કે સ્વલિનતા. ત્યાર પછી વાત કરીએ ઓટિઝમ અથવા તો સ્વલિનતા, બરોબર. સ્વલિનતાને ઓટિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ કે શિક્ષણની અસક્ષમતાઓ, જેને ડિસ્લેક્સિયા, ગ્રાફિયા, ડિસ્પ્રેક્સિયા વગેરે પ્રકારની જે છે શિક્ષણની અક્ષમતાઓ, તો એ અસક્ષમતામાં સમાવેશ કરી શકાય છે. ત્યાર પછી વાત કરીએ ખોટનો અર્થ થાય છે એ વૃદ્ધિ અને વિકાસના સંદર્ભમાં જ, પરંતુ આ એક બાબત છે કેવી છે? માનસિક હોય. કેવી બાબત હોય? માનસિક. પરંતુ અહીંયા જે આ બાબત છે એ શારીરિક બની જતી હોય. કેવી? શારીરિક બની જતી હોય છે. એટલે કે વૃદ્ધિ અને વિકાસના અભાવને કારણે કે ઉણપને કારણે શરીરના કોઈ અંગ અથવા તો અવયવોનો પૂરતો વિકાસ ન થવો, તો એ એક પ્રકારની ખોટ છે આપણે કહેવું હોય તો કહી શકીએ. અને જ્યારે દિવ્યાંગતા અથવા તો વિકલાંગતાની વાત કરીએ તો જનીન તત્વો કે
અકસ્માત કે આઘાતજનક બનાવ, સોરી, આઘાતજનક બનાવ આમાં નહીં આવે, આઘાતજનક બનાવ આમાં નહીં આવે. અકસ્માત અથવા તો જન્મજાત કોઈ એ જે તે ક્ષમતા હે એનામાં જોવા ન મળતી હોય એને દિવ્યાંગતા તરીકે ઓળખવામાં આવે છે, એને વિકલાંગતા તરીકે ઓળખવામાં આવે છે. અકસ્માત, જન્મજાત અથવા જનીન તત્વો અથવા તો રંગસૂત્રની કોઈ ખામીને કારણે કોઈ વ્યક્તિમાં જોવા મળતી કોઈ ચોક્કસ પ્રકારની ખામી, એને આપણે વિકલાંગતા અથવા તો દિવ્યાંગતા તરીકે ઓળખી શકાય. હવે વાત કરીએ મિત્રો મનોદુર્બળતા. તમે જોજો આ બધી જ બાબતો છે એ ક્યાંક ને ક્યાંક મનોદુર્બળતા સાથે જોવા મળશે. પણ મનોદુર્બળતા એ માત્ર ને માત્ર શારીરિક અવયવો જ નહીં. જો મનોદુર્બળતા કઈ કઈ બાબતો સાથે જોડાયેલી, તો કે શારીરિક, માનસિક, સામાજિક, વૈયક્તિક, તો તમામ પાસાઓ સાથે મનોદુર્બળતા છે એ જોડાયેલી છે. તેમજ વાર્તનિક, તો તમામ પાસાઓ સાથે છે એ મનોદુર્બળતા છે જોડાયેલી છે. એટલે આ તમામ જે બાબતો એનો જો યોગ્ય રીતે વિકાસ ન થાય ત્યારે જે તે વ્યક્તિ અથવા તો બાળકમાં છે તે મનોદુર્બળતા છે એ ઉદ્ભવતી હોય છે. હવે આ તમામ બાબતોને આપણે સામાન્ય સમજ મેળવી, બરોબર, કે મનોદુર્બળતા શું છે અને અન્ય એવા વિશિષ્ટ શબ્દો છે એનો સમાજ અથવા તો એનો ઉલ્લેખ અથવા તો એની વ્યાખ્યા આપણે કઈ રીતે કરી શકાય એની આપણે વાત કરી. તો હવે પછીના જે વાત કરીએ કે ભાઈ અન્ય જેવી કઈ કઈ બાબતો અથવા તો એની વ્યાખ્યા શું છે, એના પ્રકારો શું છે એની સમજ મેળવીએ. વ્યાખ્યા, પ્રકારો અથવા તો અર્થ, પ્રકારો અને લક્ષણોની સમજ મેળવીએ. તો ચાલો સૌપ્રથમ વાત કરીએ કે મનોદુર્બળતા અને મનોદુર્બળતાને અન્ય કયા નામે ઓળખી શકાય છે. તો આપણે મંદબુદ્ધિ તરીકે ઓળખતા હોઈએ. શું નામ હોય મિત્રો? મંદબુદ્ધિ. ત્યાર પછી માનસિક પછાતપણું, આ નામથી પણ ઓળખતા હોય છે. અને એક મનોદુર્બળતા, બરોબર, અથવા તો મંદબુદ્ધિતા, અથવા તો બુદ્ધિમંદતા, બુદ્ધિમંદતા વગેરે નામોથી છે આપણે મનોદુર્બળતાને ઓળખીએ છીએ. ખાસ તો વાત કરીએ તો આવા બાળકોની બુદ્ધિ ઓછી હોવાથી પર્યાવરણ સાથે એ તેમને જાતના પડકારોનો સામનો કરવો પડે છે. તો આ બીજી બાબત થઈ, બરોબર. પર્યાવરણ સાથે અનુકૂલન સાધી ન શકે, સમાયોજન ન સાધી શકે, પ્રત્યાયન ન કરી શકે વગેરે બાબતો છે એ પડકારરૂપ છે બનતી હોય, જોવા મળતી હોય છે. આમ જોવા જઈએ તો કે આ મંદ બુદ્ધિ અથવા તો મનોદુર્બળ બાળકો છે એમનો બુદ્ધિઆંક કેટલો હોય, તો કે બુદ્ધિઆંક 70 થી નીચો જોવા મળે છે. મનોદુર્બળ જે કે બાળક છે એનો બુદ્ધિઆંક કેટલો મિત્રો જોવા મળે છે, તો કે 70 કરતા નીચો જોવા મળે છે. તો આ સાથે જ આપણે વાત કરીએ કે મનોદુર્બળતા શું છે અને મનોદુર્બળતાની જે વ્યાખ્યાયિત કરવામાં આવી, તો કે એપીએ દ્વારા, કોના દ્વારા મિત્રો? એપીએ, અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન, બરોબર. અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન કઈ સાલમાં મિત્રો? તો કે 1968માં મનોદુર્બળતાની વ્યાખ્યા જ્યારે આપવામાં આવી તો કે મંદ બુદ્ધિપણું કે મનોદુર્બળતા એ સાધારણ બૌદ્ધિક કાર્યમાં અધૂરપ, બરોબર, સાધારણ બૌદ્ધિક કાર્યમાં અધૂરપ, સાધારણ બૌદ્ધિક કાર્યમાં અધૂરપ. ત્યાર પછી એક વાત કરી કે ભાઈ જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે, જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે, બરોબર. અને અધ્યયન અને સામાજિક અનુકૂલન
અને પરિપક્વતા. અધ્યયન અનુકૂલન સામાજિક અધ્યયન અને સામાજિક અનુકૂલન અધ્યયન અને સામાજિક અનુકૂલન તેમજ અને પરિપક્વતા અથવા તો બંનેમાં મનતા સાથે સંબંધિત છે. અને પરિપક્વતા કે બંને સાથે મંદતા સંબંધિત છે. તો અહીંયા જ્યારે વ્યાખ્યાને આપણે સમજવા જઈએ ત્યારે કે ભાઈ મનનો દુર્બળતા એટલે શું? તો કે મનોદુર્બળતા એ સાધારણ બૌદ્ધિક કાર્યમાં અધૂરો. કેવા પ્રકારના? સાધારણ. જે સામાન્ય વ્યક્તિ છે, સાધારણ બૌદ્ધિક કાર્ય એટલે કેવા કાર્ય? તો કે સામાન્ય વ્યક્તિ એ તર્ક કરી શકે, સર્જનાત્મકતા, વિચાર કરી શકે, નિર્ણય લઈ શકે, પ્રાત્યક્ષીકરણ કરી શકે, એનું સાચું અર્થઘટન કરી શકે. તો સાધારણ બૌદ્ધિક કાર્યની વાત. પણ એમાં અધૂરો એટલે વ્યવસ્થિત રીતે નિર્ણય ન લઈ શકે, વ્યવસ્થિત રીતે પ્રત્યાયન ન કરી શકે, વ્યવસ્થિત રીતે સમાયોજન ન સાધી શકે, વ્યવસ્થિત રીતે તર્ક ન કરી શકે, વ્યવસ્થિત રીતે વિચારી ન શકે, એમાં અધૂરો, ઓછા પણ. બરોબર. અને જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે. વિકાસાત્મક તબક્કામાં એટલે કે માની લો કોઈ બાળક છે, 5 વર્ષનું થાય એ સમયગાળામાં જે તે બાળક છે ભાષા, વાણી અથવા તો અમુક પ્રકારના કોમ્યુનિકેશન કરતું શીખતું હોય, બોલતા શીખી જતું હોય છે. તો એ સમયગાળા દરમિયાન એ વસ્તુ ન જોવા મળે. બરોબર. તો એ વિકાસાત્મક તબક્કો થયો. એમાં ચોક્કસ પ્રકારનો ઉદ્ભવે છે. અને અધ્યયન એટલે કે શિક્ષણની વાત કરી તે. બરોબર. અહીંયા જોજો તમે, મેં પહેલી જે વાત કરી તમામ બાબતો એની સાથે જોડાયેલી છે. અધ્યયન અને સામાજિક અનુકૂલન એટલે કે સમાજના લોકો સાથે તેને રહેવું ગમતું નથી, ચીડિયાપણું અનુભવતો હોય છે, એને એકલવાયું જ ગમતું હોય છે, એને કોઈ સાથે કોમ્યુનિકેશન પણ કરવું ગમતું હોતું નથી. એટલે કે સામાજિક રીતે અનુકૂલન અને પરિપક્વતા કે બંને સાથે સંબંધિત જોવા મળે છે. પરિપક્વતાની સંદર્ભમાં પણ આપણે કહેવું હોય તો કહી શકાય કે ઉંમર પ્રમાણે જે તે બાળકનો માનસિક વિકાસ ન થાય, શારીરિક વિકાસ પણ ન થાય, અધ્યયન અથવા તો સામાજિક વિકાસ પણ ન થાય, શીખવાની ક્ષમતામાં પણ ક્યાંક ખામી જોવા મળે. તમામ બાબતો છે. અને બૌદ્ધિક કાર્યમાં પણ ક્યાંક વિકાસાત્મક દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉણપ જોવા મળે. તેવી બાબતને આપણે મનોદુર્બળતા તરીકે ઓળખી શકાય છે. તો મનોદુર્બળતાની વાત કરી, કોના દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલી છે? મિત્રો યાદ રાખજો, એપીએ દ્વારા 1968માં. ઘણી બધી વાર છે પરીક્ષામાં 2 માર્કમાં પૂછી લેતા હોય છે. ત્યાર પછી વાત કરીએ કે સામાન્ય રીતે 70 થી ઓછો જે બુદ્ધિ આંક વાળી જે તે વ્યક્તિએ પોતાની રોજિંદી જે કઈ પ્રવૃત્તિઓ છે એ કરી શકતી હોતી નથી. તેમજ બૌદ્ધિક રીતે મંદ ગણવામાં આવે છે. અને આવી વ્યક્તિ અન્ય સામાન્ય લોકોની જેમ પ્રવૃત્તિ કરી શકતી હોતી નથી. અન્ય વ્યક્તિઓ જે પ્રવૃત્તિઓ કરી શકે, જે કાર્ય કરી શકે, જે નિર્ણયો લઈ શકે, જે જટિલ કાર્યો કરી શકે, એ કોઈ પણ પ્રકારના કાર્યો છે એ મનોદુર્બળ વ્યક્તિ બહુ ઓછે અંશે એ પણ આપણે જોઈશું કેટેગરી વાઇઝ કે એના પ્રકારોને આધારે કયું જે તે બાળક છે એના બુદ્ધિઆંક પ્રમાણે છે અથવા તેની કક્ષા અનુસાર છે અમુક ચોક્કસ પ્રકારના જ કાર્યો છે કરી શકતું હોય છે. હવે વાત કરીએ કે જે અમેરિકનનું મંડળ અને અમેરિકન સાયકાઇટ્રિક એસોસિએશન મનોદુર્બળતા અંગે નિદાનમાં ચોક્કસ ધોરણો અને પદ્ધતિઓ નક્કી કરેલ છે. અને એ ધ્યાને રાખીને મનોદુર્બળતાની મુખ્ય 4 કક્ષાઓ, કેટલી મિત્રો? મનોદુર્બળતાની મુખ્ય 4 કક્ષાઓ છે એમને દર્શાવેલી છે. 4 કક્ષાઓની આપણે વાત કરીએ કે કઈ કઈ છે, તો એમાં પ્રથમ તો છે હળવી છે, બરોબર, મધ્યમ છે અને તીવ્ર અને અતિ તીવ્ર. આ 4 કક્ષાઓની આપણે ઊંડાણપૂર્વક જ્યારે સમજ મેળવીએ તો કે મનોદુર્બળતાના પ્રકારો અથવા તો કક્ષાઓ, મનોદુર્બળતાના પ્રકારો અથવા તો કક્ષાઓ કેટલી છે મિત્રો? તો 4 યાદ રાખવાનું છે તમારે મિત્રો. 4 કક્ષાઓને આપણે જોઈએ. પહેલી કક્ષા છે, બરોબર, પહેલી કક્ષા છે હળવી કક્ષા. એનો બુદ્ધિઆંક કેટલો છે? તો કે ભાઈ આપણને કીધેલું હોય કે ભાઈ 50 થી 69. ત્યાર પછી મધ્યમ કક્ષા છે. મધ્યમ કક્ષાનો બુદ્ધિ અંક 35 થી 49.
35 થી 49. ત્યાર પછી તીવ્ર અને અતિ તીવ્ર. અહીંયા જ્યારે આનો બુદ્ધિઆંક જોઈએ તો કે 20 થી 34 અને 20 કરતા નીચે, 20 થી નીચે. અતિ તીવ્રનો 20 થી નીચે. દરેકના લક્ષણોને જ્યારે સમજવા જઈશું એ પણ જોઈએ. કાર્યોના પ્રકારને આધારે અથવા તો માનસિક જે પડકાર અનુભવતા જે કંઈ બાળકો કે વ્યક્તિઓ છે એમનામાં કેવા પ્રકારના કૌશલ્યો જોવા મળે છે. તો અહીંયા વાત કરેલી કે 4 પ્રકારો બરોબર, પરંતુ એના લક્ષણો જોવા જોઈએ. બરોબર, 4 પ્રકારો બરોબર, 1, 2, 3 અને 4. ચારેય પ્રકારના જે લક્ષણો આપણે એમાં જોઈશું કે કાર્યના આધારે, કાર્યના પ્રકારને આધારે લક્ષણો જોવા જઈએ તો કે પહેલું એ સ્વ સહાયક કૌશલ્ય. સ્વ સહાયક કૌશલ્ય. શું અહીં વાત થાય તો કે મિત્રો, જે મનોદુર્બળતા ધરાવનાર બાળક કે વ્યક્તિ છે પોતે કયા કયા કાર્યો જાતે કરી શકે, પોતાની જાતે કરી શકે, અથવા તો કઈ કક્ષાવાળો જે તે બાળક છે એ પોતાનું કાર્ય જાતે કરી શકે. તો કે અહીંયા હળવી જે 50 થી 69 જે છે બુદ્ધિઆંક ધરાવનાર અથવા હળવી કક્ષાની મનોદુર્બળતા ધરાવનાર જે જાતે ખાઈ શકે છે, બરોબર, કપડાં પહેરી શકે, સ્વચ્છતા અને મળમૂત્રની જરૂરિયાતોની જાતે જ સંભાળ લે છે. તો કે ખાવું, બરોબર, પહેરવું અને મળમૂત્ર વિસર્જન ની ક્રિયાઓ કરી શકે છે. જ્યારે વાત કરીએ મધ્યમ કક્ષામાં તો કે જાતે ખાઈ શકે, કપડાં પહેરવામાં થોડીક મુશ્કેલી, બરોબર, તાલીમની જરૂર પડે છે અને તાલીમ મળ્યા પછી જાતે કરી શકે છે. તો અહીં ખાઈ શકે, બરોબર, ખાવું અને કપડાં કે મળમૂત્ર વિસર્જન તાલીમ પછી કાર્ય કરી શકે. અને તીવ્રમાં વાત કરીએ તો કે ગણ્યા ગાંઠિયા કૌશલ્યો છે કદાચ કરી શકે અને ન પણ કરી શકે. અમુક જરૂરિયાતો છે એ મર્યાદિત પ્રમાણમાં સંભાળી શકે છે, બરોબર. ગણ્યા ગાંઠિયા તો કેટલાક થોડાક જ કાર્યો કરી શકે છે. અતિ તીવ્રમાં તો કે એમાં કોઈ પણ પ્રકારના કૌશલ્યો જોવા જ મળતા નથી, બરોબર, કોઈ પણ કાર્ય કરી શકતો હોતો નથી. આ આપણે સ્વ સહાયક કૌશલ્યની આપણે વાત કરી. ઘણી બધી વાર 5 માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય, બરોબર, એના પ્રકારો કક્ષાઓ કેટલી છે 2 માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય, કેટલી કક્ષાઓ 4 માર્કમાં, 4 છે તો 1 માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય. આ સંપૂર્ણ ટૂંકમાં જ્યારે સમજાવવાનું કે તો 3 માર્કમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. સ્વ સહાયક કૌશલ્યની વાત કરી. ત્યાર પછી વાણી અને પ્રત્યાયન ના કૌશલ્યની વાત કરીએ. વાણી અને પ્રત્યાયન. વાણી અને પ્રત્યાયનમાં હળવી કક્ષાનું બાળક છે બીજાઓ સાથે સંદેશાઓ ઝીલે છે અને પોતે પણ સંદેશાઓ મોકલે છે, અન્યોની વાત સમજી લે છે અને પૂરતું ભાષાનું જ્ઞાન હોય છે, બરોબર. વાણી અને ભાષાના પૂરતા જ્ઞાનથી પ્રત્યાયન કરી શકે, બરોબર, કરી શકે. જ્યારે વાત કરીએ મધ્યમ કક્ષામાં તો કે સંદેશાઓની આપ લે કરી શકે છે, ભાષાનું જ્ઞાન ઠીકઠાક હોય છે અને તે બોલવામાં મુશ્કેલી પણ અનુભવતું હોય છે, બરોબર, ઠીકઠાક પ્રમાણમાં પ્રત્યાયન. ત્યાર પછી તીવ્ર કક્ષાની વાત કરીએ તો મર્યાદિત પ્રમાણમાં બીજાઓ સાથે વાત કરે છે, બરોબર, મર્યાદિત પ્રમાણમાં પ્રત્યાયન. અને આમાં છે પ્રત્યાયન કરી શકતો હોતો નથી. અથવા તો હુંકારમાં જવાબ આપતો હોય, હું અથવા તો હુંકારમાં જવાબ છે આપતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ 3જા નંબર ઉપર કે વિદ્યાકીય કૌશલ્યો. વિદ્યાકીય કૌશલ્યની વાત કરીએ તો કે એમાં મુખ્યત્વે બાળક છે ઉત્તમ શૈક્ષણિક પર્યાવરણ હોય તો 3 થી 6 ધોરણ સુધી, 3 થી
6 ધોરણ સુધી અભ્યાસ કરી શકે, બરોબર. ત્યાર પછી મધ્યમમાં તો કે ઠીકઠાક 1-2 ધોરણ સુધી અભ્યાસ, 1 થી 2 ધોરણ સુધી અભ્યાસ કરી શકે છે. તીવ્રમાં તો કે વિદ્યાકીય કૌશલ્યનો અભાવ જોવા મળે છે અને ભણી શકતો હોતો નથી, બરોબર. ભણી શકતો હોતો નથી, અતિ તીવ્રમાં તો શક્ય જ નથી. સામાજિક કૌશલ્યની વાત કરીએ, બરોબર. સામાજિક કૌશલ્ય સામાજિક કૌશલ્યની વાત કરીએ તો કે સમાયોજન સાધવામાં ઝડપથી શીખી લેતો હોય, બરોબર, અને મિત્રો પણ ધરાવે છે. સમાજ કૌશલ્ય ઝડપી શીખે અને મિત્રો પણ હોય, બરોબર. ત્યાર પછી મિત્રો હોય છે, સામાજિક પરિસ્થિતિઓ મુશ્કેલી, આમાં મિત્રો હોય ઘણી બધી મુશ્કેલીઓ પણ સર્જાતી હોય છે, સામાજિક રીતે મુશ્કેલીઓ સર્જાતી હોય છે. મિત્રો અથવા તો સામાજિક આંતરક્રિયા કરી શકતો હોતો નથી, અને મિત્રો પણ ન હોય, સામાજિક આંતરક્રિયા પણ કરી શકતો હોતો નથી. ત્યાર પછી અંતિમ જે કૌશલ્યની વાત કરીએ, વ્યવસાયિક કૌશલ્ય. વ્યવસાયિક કૌશલ્યની વાત કરીએ તો કે નોકરી મેળવી શકે છે, ટકાવી શકે છે, થોડી કે પૂરી સ્પર્ધા કરી શકે છે. મુખ્યત્વે કૌશલ્ય વિનાના કાર્યો પણ કરી શકે છે, એટલે કે નોકરી મેળવી શકે, બરોબર, નોકરી ટકી શકે, સ્પર્ધા કરી શકે, બરોબર, ટકી શકે, સ્પર્ધા કરી શકે. ત્યાર પછી વાત કરીએ કે મધ્યમ કક્ષામાં વાત કરીએ કે જો કાર્યસ્થળે કોઈ પણ આશ્રય, બરોબર, સાથ સહકાર મળે, તો થોડું વ્યવસાયિક રીતે એ પર્યવેક્ષણમાં જરૂરી સુસંગતતા ધરાવે, બરોબર, થોડું મધ્યમ કક્ષામાં, અથવા તો ન પણ કરી શકે. સામાન્ય રીતે નોકરી કરતો નથી અને મોટા ભાગે તેની જે કે સતત સંભાળ રાખવી પડતી હોય, અહીંયા સતત સંભાળ રાખવી પડે, સતત સંભાળ. અને આમાં છે આપણે કોઈ પણ પ્રકારનું વ્યવસાયિક કૌશલ્ય ધરાવી શકતો જ નથી, બરોબર. તો અહીંયા આપણે કૌશલ્યોની વાત કરીએ કે કાર્યના પ્રકારોને આધારે મનોદુર્બળતા ધરાવનાર જે કે કક્ષાવાર છે એ પોતાના કાર્યો કરી શકે છે કે કેમ, એના લક્ષણોની આપણે જે કંઈ વાત કરી. આપણે ખ્યાલ છે કે ભાઈ આ પાઠ્યપુસ્તકમાં આપેલ છે, પરંતુ વિશેષ માહિતી શું? તો કે આ તમામ જે આપણે સૌ પ્રથમ જાણીએ તે બાબત અને હવે પછીની આજે આપણે જાણવાની છે તે બાબત અગત્યની છે કે મનોદુર્બળતા ધરાવનાર દરેક જે કઈ વ્યક્તિ છે એમાં ઘણી બધી વાર છે એ આ કોષ્ટક પ્રમાણે છે માની લેવું જરૂરી નથી. ભાઈ આટલાથી આટલો બુદ્ધિઆંક ધરાવનાર જે કોઈ બાળક કે વ્યક્તિ છે એ આવા કાર્ય કરી શકે ને આવા કાર્ય ન પણ કરી શકે, પણ અમુક અભ્યાસો અનુસાર છે એ કહેવામાં આવેલું છે. તો અહીંયા ઘણી બધી વાર જે તે બાળકને યોગ્ય તાલીમ આપવામાં આવે, યોગ્ય શિક્ષણ આપવામાં આવે, યોગ્ય મહાવરો કરાવવામાં આવે તો બાળકમાં થોડો ઘણે અંશે એ ફેરફાર લાવી શકાય છે અને જે તે બાળકમાં છે એ અમુક ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે સક્ષમ બનાવી શકાય છે. પરંતુ અંતે તો આપણે એમનો સાથ જરૂરી બની રહેતો હોય છે. તો આ સાથે જ આ એક સરસ મજાનો છેલ્લો જે પ્રશ્ન મનોદુર્બળતાનો અર્થ, એના પ્રકાર, એની લાક્ષણિકતા વિશે આપણે ચર્ચા કરી. ફરી મળીશું નવા યુનિટ સાથે, નવા જોશ અને ઉત્સાહ સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.